કે આજે કનૈયો હે બોલાવે ગોવાળિયા આવજો રે હે આવજો સોનાલા હે મંદિર કનૈયો હે બોલાવે દ્વારકા આવજો રે माखन चोरे मन हरे प्रभु मधुरी बजावे बे धन्यवाद आई तणा श्री कृष्ण चरावत है बांसुरी तू बेरन भई बांसुरी तू बेरन भई काहे हमें दुख दे प्रभु में दर्शन की प्यासी रह गई धर रस ले एक मारा नंदजी नालाल मोरली काले बगाड़ी एक मारा नंदजी नालाल तारी नखड़ी नो रे सणगालो मारा रुबिया मारा तुरे जीवन जी नहीं रे ए जवा दऊया जुवन रातली नो तुरे ओ जीवन जी
મારો તો માખણના માટે ઓ ઠાકોર લાગે ઠાકોર એ તારા બંધ દરવાજા ખોલ ઠાકોર લાગે ઠાકોર એ તારા બંધ દરવાજા ખોલ એ ગયર ન છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ સો દુનિયા લોર તારા બની તું એવું બન્યું છે ઠાકોર લાગે ઠાકોર એ તારા બંધ દરવાજા ખોલ 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 કાનુડો માયો મોહન માયો કાનુડો માયો દિલ રજ સોનામિયા કનૈયો માયો મોહન માયો કનૈયો માયો કાનુડો માયો દિલ રજ સોનામિયા કનૈયો માયો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા વિઠ્ઠલ 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 વિઠ્ઠલા અરે આજ મારી રાસલીલાના દર્શન કરતા કરતા મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત નિંદ્રાધીન થયો છે તો લાવ તેને પોકરણ ગઢ સુધી પહોંચતો કરું. બોલ દ્વારિકાધીશની અરે મૃત્યુલોકની અંદર અવતાર ધારણ કરવાનું નક્કી કર્યું છે તો આ અવતારની અંદર મારે સતી રૂક્ષ્મણીને પણ સાથે રાખવા પડશે. તો લાવ આજ સતી રૂક્ષ્મણીને બોલાવું તે મને ઉમરકોટની અંદર સોંઢા રાજાને ઘરે નેતલ દે તરીકે અવતાર ધારણ કરવાનું કહું કે આજે કનૈયો હે બોલાવે રૂક્ષ્મણી આવો જોરે આજ મારો કનૈયો બોલાવે રૂખમણિયા વિયા રે. આવ્યો ને સોનાલા મંદિર કનૈયો આજ કનૈયો બોલાવે રૂખમણિયા વિયા રે. હા પ્રભુ દ્વારિકાની અંદર તમારું સ્વાગત છે સતી. ઓચિંતાનું બોલાવાનું કારણ મારા વાલા આમ અચાનક બોલાવવાનું કારણ તો એટલું જ છે સતી કે મેં મૃત્યુ લોકની અંદર અવતાર ધારણ કરવાનું નક્કી કર્યું છે. હા પ્રભુ તો સતી આ અવતારની અંદર તમારે પણ મારી સાથે અવતાર ધારણ કરવાનું છે. પ્રભુ શું વાત કરો છો પણ પ્રભુ રામ અવતારમાં મને સીતા બનાવી હા સતી. અને કૃષ્ણ અવતારમાં મને રાધા બનાવી. હા સતી. પ્રભુ આ ક્યાં અવતારની તમે વાત કરો છો જો પ્રભુ? મારા અવતારની વાત કરું ને સતી તો મારા 21 અવતાર છે ને બધા અવતારની વાત કરવા જાઉં તો દિવસોના દિવસ જાય સતી. મારા મુખ્ય 2 અવતારની વાત કરું છું સતી, ધ્યાનથી સાંભળજો. હા પ્રભુ. મારો પ્રથમ અવતાર રામ અવતાર. અયોધ્યાની અંદર માં કૌશલ્યના કુખે મારું અવતરણ થાય છે. પિતા દશરથજીની ઘરે હું મોટો થયો સતી. આ અવતારની અંદર મેં મારા અનેક ભક્તોના કામ કર્યા, પાપીઓના સહાર કર્યા, ઋષિમુનિઓના ઉદ્ધાર કર્યા સતી. એટલું નહીં પણ મેં રાવણ જેવા રાવણનો મેં સહાર કર્યો સતી. હા પ્રભુ. આ રામ અવતારની અંદર મનુષ્યને મનુષ્ય તરીકે કેવી રીતે જીવન જીવવું જોઈએ ને મેં આ રામ અવતારની અંદર જીવી બતાવ્યું સતી. સતી બીજા અવતારની વાત કરું ને તો મારો કૃષ્ણ અવતાર મથુરાની જેલમાં માં દેવકીના કુખે મારું અવતરણ થાય છે સતી. હા પ્રભુ. પિતા વાસુદેવે જશોદાના ખોડામાં મને રમતો કર્યો સતી. ગોકુળમાં હું મોટો થયો, નાની ઉંમરમાં માસી પૂતનાનો વધ કર્યો. એટલું નહીં પણ આજે મામા કંસનો પણ મેં સહાર કર્યો સતી. આ કૃષ્ણ અવતારની અંદર સત્યની સાથે રહી ગીતાનું સર્જન કર્યું. મહાભારતની અંદર ગીતાનું સર્જન કર્યું. એ મારો કૃષ્ણ અવતાર હતો સતી. અનેક ભક્તોના કામ કર્યા, પાપીઓના સહાર કર્યા સતી. સતી મારા ત્રીજા અવતારની વાત કરું તો ધ્યાનથી સાંભળજો સતી કે મૃત્યુલોકની અંદર પોકરણના રાજા અજમલ
તેમની ઘરે હું પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો છું સતી. હા પ્રભુ. અને હા સતી, આ અવતારની અંદર તમારે પણ મારી સાથે અવતાર ધારણ કરવાનો છે સતી. આ અવતારની અંદર તમે ઉમરકોટની અંદર સોના રાજાને ઘરે અવતાર ધારણ કરજો સતી. તમારું નામ નેતલદી હશે સતી. અને હા સતી, આ અવતારની અંદર જે સીતા બની તમારે અગ્નિ પરીક્ષા આપવી પડી હતી ને સતી, એના કરતા પણ આ અવતાર તમારો કઠિન હશે. કારણ કે કઠિન એટલા માટે હશે કે આ અવતારની અંદર તમારું શરીર કાળું કદરૂપું અને અષ્ટવંકા શરીર હશે સતી. હા પ્રભુ. પણ પ્રભુ, જ્યારે અમારી 16 વર્ષની ઉંમર થાય, દેશ પરદેશથી ને મારા નામના નારિયેલ આવશે પ્રભુ, ત્યારે શું થશે વાલા? અરે સતી, આ કાળા કદરૂપા ને અષ્ટવંકા શરીરને લીધે કોઈ રજપૂતનો દીકરો તમારું શ્રીફળ નહીં સ્વીકારે સતી. જ્યારે મારી 21 વર્ષની ઉંમર થાય અને આપની 18 વર્ષની ઉંમર થશે ત્યારે હું રામદેવ સ્વરૂપે આપનું શ્રીફળ સ્વીકારીશ સતી. એટલું નહીં સતી, એ કાળા કદરૂપા ને અષ્ટવંકા શરીરમાંથી હું મુક્તિ અપાવીશ. જાઉં જ્યારે તમે ને હું લગ્ન ગ્રંથિથી જોડાશું ને હસ્તમેળાપ થશે ને સતી, ત્યારે હું તમને કાળા કદરૂપા ને અષ્ટવંકા શરીરમાંથી મુક્તિ અપાવીશ સતી. જાઓ, આપ ઉમરકોટ જઈ આપના અવતારના ધારણ કરવાની તૈયારી કરો સતી. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય.